ગુજરાતમાં અજીબોગરીબ ઘટના બને એ કોઈ હવે નવાઈની વાત નથી. વધુ એક ચોંકાવનારો કિસ્સો રંગીલા રાજકોટમાંથી સામે આવ્યો છે. શહેરના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે એક શખ્સ ગાડી લઈને આવે છે, ગાડી ઊભી રહે છે અને શખ્સ ગાડીમાંથી ઉતરે છે અને પછી જે થાય છે એ જોઈ તમે પણ ચોંકી જશો. એ શખ્સ ગાડી પાર્ક કરવા માટે થઈને કોર્પોરેશનનું નો પાર્કિંગનું બોર્ડ ઉખેડવાનો પ્રયત્ન કરે છે. એનું કારણ શું? તો કારણ છે ગાડી પાર્ક કરવા માટે. બોલો, એક આટલી મોંઘી ગાડી અને પાર્ક કરવા માટે કોર્પોરેશનનું બોર્ડ જ ઉખેડવું પડે. બોર્ડ ઉખેડતા ફરી કારમાં બેસે છે અને પછી જતો રહે છે. આ તો નહીં, હજી આ વાત સાંભળી તો તમે ચોંકી જશો. ગાડી પર નંબર પ્લેટની પાસે મોટા અક્ષરે લખેલું છે એક્સ MLA ગુજરાત. અને પછી જાણવા મળ્યું કે આ ગાડી તો ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડાની છે. આ ઘટનાને સ્થાનિક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી અને વાયરલ કરી છે, જેમાં જોઈ શકાય છે કે મોંઘીદાટ કારમાં આવેલો એક શખ્સ પોતાની કાર પાર્ક કરવા માટે થઈને રસ્તા પર પાલિકા દ્વારા લગાવવામાં આવેલ સાઇન બોર્ડ ઉખેડી ફેંકવાના પ્રયાસ કરી રહ્યો છે. બોલો, હવે શું કહેશો તમે આ બાબતે? કરો કોમેન્ટ.